અને પેન્સિલ પણ કાઢવાની છે બધાએ કાઢી પેન્સિલ એમાં પેજ નંબર 32 પ્રશ્ન નંબર 15 અભિનય સાથે કવિતા ગાઓ ઈ પેજ કાઢે બધાએ આપણે જે વાર્તા પોગી ગયા ને પછીનું પેજ છે એ કાઢે બધા કાઢ્યો એમાં કાવ્ય છે નાનકડી ઢીંગલી એટલે આ કાવ્ય તમારે શું કરવાનું છે અભિનય સાથે ગાવાનું છે તમારી બાજુમાં જે બેઠું હોય એ ગાશે તમારે ગાવાનું અને અભિનય પણ કરવાનો છે નાનકડી ઢીંગલી ફરવા જાય એટલે કે શું કહે છે નાની એવી ઢીંગલી છે એ ફરવા જાય છે ફરવા જાય ત્યારે શું કરે છે ફરતા ફરતા થાકી જાય નાનકડી ઢીંગલી ફરવા જાય કપાળે તીલડી ટમટમ થાય એટલે કે કપાળે જે ચાંદલો કર્યો છે ને એ શું થાય છે ટમટમ થાય છે લટકા મટકા કરતી જાય એટલે કે કપાળે તીલડી છે ટમટમ થાય છે અને લટકા મટકા કરતી જાય છે નાનકડી ઢીંગલી ફરવા જાય છે માથે છે કુમતા રંગબેરંગી એટલે કે માથે હશે ને કુમતા એ કેવા છે રંગબેરંગી લાલ કલરના દેખાય છે એ કેવા છે રંગબેરંગી હાથથી તાળી પાડતી જાય એટલે કે હાથથી તાળી પાડે છે નાનકડી ઢીંગલી છે એ ફરવા જાય છે ત્યારે શું થાય છે થાકી જાય છે શું થાય છે થાકી જાય છે પછી કપાળે જે ટીલડી કરી છે ટમટમ થાય છે માથે કુમતા છે રંગબેરંગી છે અને તાળી પાડતી જાય છે રૂપાળા ગીતો ગાતી જાય ગાતા ગાતા નાચતી જાય એ રૂપાળા ગીતો એટલે કે મસ્ત મસ્ત ગીત પણ ગાય છે અને ગીત ગાતી જાય છે અને શું કરતી જાય છે નાચતી જાય છે એટલે કે ડાન્સ કરતી જાય છે નાનકડી ઢીંગલી ફરવા જાય તો આ ગીત તમારે ગાવાનું છે અને અભિનય પણ કરવાનો છે પછી પ્રશ્ન 6 આવશે જોડકણું ગાવો કે આ જોડકણું ગાવાનું છે જોડકણુંમાં કોનો વિષય છે ટપકા જોડ અને કોનું ચિત્ર થયું કે આપણે આ જોડકણું ગાવાનું છે કોના વિષય છે એ જેને વિષય છે એનું અહીં ટપકા આપ્યા છે આપણને આપ્યા છે આ ટપકા આપ્યા છે ને ટપકા તો આ ટપકા આપણે શું કરવાના જોડવાના છે જોડી દીધા પછી કેનું ચિત્ર બને છે આપણે કહેવાનું છે તો આ જોડકણું ગાવાનું છે પછી આ ટપકા જોડવાના છે અને કેનું ચિત્ર બને આપણે કહેવાનું છે તો ચાલો બધા મારી સાથે પહેલાં ગાવો સરળ સરળ દોડતી જાય શું કરે છે સરળ સરળ એટલે કે બહુ સ્પીડમાં દોડે છે ચોખાના 2 દાણા લાવી પૂંછડી પટપટ ઊંચી થાય ચોખાના 2 દાણા લાવે છે અને પૂંછડી શું કરે છે પટપટ ઊંચી કરે છે પટપટ એટલે કે એકદમ ઊંચી કરે છે દાણા કટકટ ખાતી જાય મોં જુઓ તો ઉંદર જેવું પેટ જુઓ તો ગલી જેવું શરીર કરતાં પૂંછડી જાડી જુઓ કેવી છે આ અનાડી હું કહે છે સરસર એટલે કે ફટાફટ દોડે છે સ્પીડમાં દોડે છે ચોખાના 2 દાણા લાવે છે તમે ભાત હોય ને એના 2 દાણા લાવે છે પૂંછડી પટપટ ઊંચી થાય એટલે કે પૂંછડી ઊંચી થાય છે અને દાણા કેમ ખાય છે કટકટ ખાય છે એનું મોઢું જુઓ તો કેવું છે ઉંદર જેવું છે અને એનું પેટ કેવું છે ગલી જેવું છે એટલે કે ગમે એવી પતલી એવી જગ્યા હોય ત્યાંથી પણ નીકળી જાય એટલે કેવું કીધું છે ગલી જેવું કીધું છે શરીર કરતાં પૂંછડી જાડી છે એનું શરીર છે ને એની કરતાં એની પૂંછડી કેવી છે જાડી છે જુઓ કેવી છે આ અનાડી એટલે કે તોફાની જુઓ આ કેવી તોફાની છે તો ગાઓ તો બધાય સરસર દોડતી આવી ચોખાના 2 દાણા લાવી પૂંછડી પટપટ ઊંચી થાય દાણા કટકટ ખાતી જાય મોં જુઓ તો ઉંદર જેવું પેટ જુઓ તો ગલી જેવું શરીર કરતાં પૂંછડી જાડી જુઓ કેવી છે અનાડી તો કોણ છે તો બધાએ આ ચિત્ર જોડે અને કેનું ચિત્ર બની બધાએ કહેવાનું છે તો બધા પેન્સિલની મદદથી જોડે બધા પેન્સિલથી બધાએ ટપકાની ઉપર જ લીટી કરીને જોડવાનું છે જોડી દીધા પછી કેનું ચિત્ર બને છે એ કહેવાનું છે બધાએ એની માથે જ લીટી થવી જોઈએ ટપકાની બહાર લીટી જવી જોઈએ નહીં
બધાએ ટપકા જોડવામાં ઉતાવળ રાખવાની છે, પણ બહાર જવું જોઈએ નહીં. તો કેનું ચિત્ર બન્યું? જુઓ તો બધાય કેનું ચિત્ર બન્યું? ખિસકોલીનું બન્યું. બધાએ ખિસકોલી જોઈ છે? કોણે જોઈ છે ખિસકોલી? જોઈ છે ને બધાએ? તો એ કેવી છે? ફટાફટ દોડે છે? તો હું કે સર એટલે કે સ્પીડમાં દોડે છે. ચોખાના 2 દાણા લાવે છે, પૂંછડી ઊંચી કરે છે, પટપટ દાણા કટકટ ખાય છે. મોં એટલે કે એનું મોઢું જુઓ તો કેવું છે? નાનો એવું ઉંદર જેવું. પેટ જુઓ તો કેવું છે? ગલી જેવું. અને પૂંછડી કેવી છે? તો શરીર એનું મોઢું છે એની કરતાં એની પૂંછડી મોટી છે. અને જુઓ કેવી એટલે કે તોફાની હોય એકદમ ખિસકોલી. તો શું કહે છે? કેવી અનાડી છે. તો કોણ થયું? ખિસકોલી. તો આ ટપકા જોડી દીધા બધાએ. જેને ન જોડાણા હોય ઉતાવળ રાખે. જોડાઈ ગયા ને? હવે આમાં તમારે રંગ પૂરવાનો છે. હવે બાજુના પેજ ઉપર બી આવે બધા. પ્રશ્ન 17. નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. એટલે આપણને અહીંયા એક ગીત આપ્યું છે, કાવ્ય આપી છે. તે તમારે શું કરવાની છે? ગાવાની છે. એક બિલાડી પાળી. હું કે છે મેં એક બિલાડી પાળી છે. હું કે છે એક છોકરો છે એ હું કે છે કે મેં એક બિલાડી પાળી છે. તે રંગે બહુ રૂપાળી છે. એ મેં જે બિલાડી પાળી છે એ રંગે કેવી છે? બહુ જ રૂપાળી છે. તે હળવે હળવે ચાલે છે. બિલાડી કઈ રીતે ચાલે? તો હળવું ચાલે ને. તો હું કે છે બિલાડી હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે. બિલાડી અંધારામાં ભાળે ને. તો હું કે છે મેં એક બિલાડી પાળી છે. તે રંગે બહુ રૂપાળી છે, હળવે હળવે ચાલે છે અને અંધારામાં ભાળે છે. એટલે કે અંધારામાં એને વધારે દેખાય છે. દૂધ ખાય દહીં ખાય. બિલાડીને સૌથી વધારે શું ભાવે? દૂધ અને દહીં ભાવે ને. તો હું કે છે બિલાડી શું કરે છે? દૂધ ખાય છે અને દહીં પણ ખાય છે. ઘી તો ચપ ચપ ચાટી જાય. અને ઘી મેકો તો કેવી રીતે ચાટી જાય? ચપ ચપ ફટાફટ ચાટી જાય છે. ને ઉંદરને ઝટપટ ચાલે. એટલે કે ઉંદર ભાળે તો બિલાડી ઉંદર ખાય તો હું કહે છે ઉંદરને ભાળે તો ઝટપટ ચાલે છે. એટલે કે પકડી લે છે. પણ કૂતરાથી બીતી ચાલે છે. બિલાડીને કેનો ડર લાગે? કૂતરાનો ડર લાગે. તો હું કહે છે દૂધે ખાય છે, દહીં ખાય છે, ઘી ચપચપ ચાટી જાય છે, ઉંદરને ઝટપટ પકડે છે અને કૂતરાથી બીતી એટલે કે કૂતરાને ભાળે તો સંતાઈ જાય. એટલે કે કૂતરાથી બીતી ચાલે છે કે કૂતરો આવે નહીં એમ. તેના દિલ પર ડાઘ છે. શું કે છે કે એનું જે શરીર છે એની ઉપર શું છે? ડાઘ છે. એટલે કે પટ્ટા ટાઈપના લીટા છે. તે મારા ઘરનો વાઘ છે. વાઘને જેવા લીટા હોય ને એવા જ બિલાડીને કેવા છે? લીટા છે. તો શું કહે છે કે એ બિલાડી છે મારા ઘરનો શું છે? વાઘ છે. મેં એક બિલાડી પાળી છે. તે રંગે બહુ રૂપાળી છે. તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે. દૂધ ખાય દહીં ખાય, ઘી તો ચપચપ ચાટી જાય. તે ઉંદરને ઝટપટ ચાલે છે પણ કૂતરાથી બીતી
વાઘ છે. હું કીધું છે એના દિલ પર ડાઘ છે, પણ કેવા ડાઘ છે? વાઘ જેવા છે. પણ એ શું છે? મારા ઘરનો વાઘ છે. તો આ ગીત છે એ તમારે શું કરવાનું છે? અભિનય સાથે ગાવાનું છે અને બધાએ મોઢે પણ કરવાનું છે. હવે પ્રશ્ન નંબર 18 એના સવાલ જવાબ જોવાના છે. તો બધાએ પેન્સિલ રાખે અને એની બાજુમાં જે જગ્યા છે ત્યાં હું લખું એમ તમારે સવાલના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 18 ગીત પરથી નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. એટલે કે આપણે આ ગીત ગાવ્યું, એક બિલાડી પાળી છે, એ ગીત ગાયું ને બધાએ, તો એ ગીતના આધારે આપણને સવાલ જવાબ આપ્યા છે. તો એ સવાલ જવાબનો જવાબ આપવાનો છે. બિલાડી રંગે કેવી છે? પહેલો સવાલ શું છે? બિલાડી રંગે કેવી છે. તો હું કે છે બિલાડી રંગે કેવી છે? તો કાવ્યમાં આવ્યું હતું એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. તો બિલાડી રંગે કેવી છે? તો રૂપાળી. કેવી? રૂપાળી. તો બાજુમાં બધાય લખે પેન્સિલથી રૂપાળી. બધાય લખવામાં ઉતાવળ રાખે. બિલાડી રંગે કેવી છે? તો તમારે એક વાક્યમાં મૌખિક જવાબ આપવાના હોય કે સવાલના જવાબ લખવાના હોય તો એક વાક્યમાં લખવાનું રૂપાળી. બીજો સવાલ છે બિલાડી કેવી રીતે ચાલે છે? તો બિલાડી જ્યારે આવે છે તે કેવી રીતે ચાલે છે? આપણે જોયું હતું તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે. તો બિલાડી કેવી રીતે ચાલે છે? તો હળવે હળવે. લખો બધાએ હળવે હળવે. જે રીતે હું લખું છું એ રીતે તમારે સવાલનો જવાબ એની અંદર લખવાનો છે. બિલાડી કેવી રીતે ચાલે છે? તો હળવે હળવે. ત્રીજો પ્રશ્ન છે બિલાડી ક્યારે ભાળે છે? તો બિલાડીને ક્યારે દેખાય છે? તો આપણે જોયું હતું તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે. તો બિલાડી ક્યારે ભાળે છે? અંધારામાં. લખો બધાય અંધારામાં. તો બિલાડી ક્યારે ભાળે છે? તો અંધારામાં. લખો બધાય લખ્યું. ઉતાવળ રાખે બધા લખવામાં, બધાએ લખવામાં ઉતાવળ રાખવાની છે. સ્પીડથી લખતા શીખવાનું છે. ચોથો સવાલ છે બિલાડી શું શું ખાય છે? તો બિલાડી શું ખાય છે? દૂધ ખાય છે અને દહીં. તો લખો બધાએ દૂધ અને દહીં. બિલાડી શું ખાય છે? તો દૂધ અને દહીં. લખો બધા લખ્યું. બિલાડી ઘી કેવી રીતે ચાટે છે? પાંચમો સવાલ છે બિલાડી ઘી કેવી રીતે ચાટે છે? તો હું કે દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપ ચપ ચાટી જાય. એટલે બિલાડી ઘી કઈ રીતે ચાટે છે? ચપ ચપ. લોકો બધાય ચપ ચપ. છઠ્ઠો સવાલ છે બિલાડી કોને ઝટપટ ચાલે છે? તો બિલાડી કોને ઝટપટ ચાલે? ઘી તો ચપ ચપ ચાટી જાય, તે ઉંદરને ઝટપટ ચાલે. તો કોને ઝટપટ ચાલે છે? ઉંદરને. લખો બધાય ઉંદર. ધ્યાન રાખવાનું બધાએ. બિલાડી ઘી કેવી રીતે ચાટે? તો ચપ ચપ ચાટે છે. બધાય પછી આમાં ભૂલ કરે છે લખવામાં. કેવી રીતે ચાટે છે? ચપ ચપ. અને છઠ્ઠો સવાલ છે બિલાડી કોને ઝટપટ ચાલે છે? તો કોને ઝટપટ ચાલે છે? ઉંદરને.
લખ્યું. પછી 8મો સવાલ છે બિલાડીના દિલ પર શું છે? બિલાડીના દિલ પર શું છે? એના દિલ પર ડાઘ છે. તો બિલાડીના દિલ પર શું છે? ડાઘ. લખો બધા. લખ્યો. પછી 9મો સવાલ છે બિલાડી કોને મળતું પ્રાણી છે? તો તે મારા ઘરનો વાઘ છે. કેમ વાઘ છે? તો એના દિલ પર ડાઘ છે. વાઘ જેવા ડાઘ હતા ને એટલે એને શું કહે છે? તે મારા ઘરનો વાઘ છે. તો બિલાડીને કોને મળતું પ્રાણી છે? તો બિલાડી કોને મળતું પ્રાણી છે? વાઘ. લખ્યું. હવે આ સવાલ જવાબ તમારે કાવ્ય લખવાની છે અને પછી સવાલ જવાબ લખવાના છે, પણ કેમાં? કલરવની પાકી નોટમાં. હવે બધા પાછળનું પેજ ફેરવીએ, પ્રવૃત્તિમાં આવે. બધા પાછળનું પેજ ફેરવું, એમાં લખ્યું છે પ્રવૃત્તિ. પ્રશ્ન નંબર 1ની પ્રવૃત્તિ છે દેવાશ્રેણીનું બોક્સ અને બટનવાળી. એ પ્રવૃત્તિ તમારે કરવાની નથી. અને પ્રશ્ન નંબર 2 તો એમાં શું છે? જેની જોડ બનતી નથી તેના ફરતે ગોળ કરો. એટલે કે આપણને અહીંયા ચિત્ર આપ્યા છે, એમાં જેની જોડ બને ના એક સરખું બે વસ્તુ બને ના એની ઉપર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. જુઓ તો પેલું આપ્યું છે આપણને 2 ચોરસ આપ્યા છે, 2 ત્રિકોણ આપ્યા છે અને 2 ષષ્ટકોણ આપ્યા છે ને. તો અહીંયા સ્ટાર છે. સ્ટાર એક જ આપ્યો છે ને, એની સાથે બીજો સ્ટાર આપ્યો નથી, તો એની ફરતે ગોળ કર્યું છે બધાને. એવી જ રીતે આપણે આ 1 2 3 4 અને 5 એ ચિત્રમાં પણ એ જ રીતનું કરવાનું છે. 2 સરખી જોડ બનાવવાની અને જે એક વસ્તુ હોય એની ફરતે આપણે ગોળ કરવાનું છે. તો જુઓ તો પહેલાં તો આ 2 પાન આપેલા છે બધાને. હા, આપ્યા છે. પછી આ ને આ પાન સરખા છે ને, તો એ પણ આપેલા છે. આ અને આ પાન એ પણ સરખા છે. તો આ પાન અલગ છે બધાથી, તો એની ફરતે ગોળ કરો બધા. કર્યું. હવે એની બાજુમાં આપણને 2 સસલા આપેલા છે ને, 2 સસલા છે, 2 ઉંદર છે અને 2 કાચબા છે. તો આ કરચલો એક છે, એન જેવો આમાં કરચલો દેખાય છે, બીજો નથી દેખાતો. તો કરચલો એક છે, એની ફરતે ગોળ કરો બધા. પછી નીચે 2 કેળા આપેલા છે બધાને, 2 મોસંબી પણ આપેલી છે ને, 2 દાડમ પણ આપેલા છે અને સફરજન એક આપેલું છે ને સફરજન એક. તો એની ફરતે ગોળ કરે બધા. કર્યું. એની બાજુમાં 2 ચોરસ છે, 2 ત્રિકોણ છે, 2 ચોરસ છે, આ 2 લંબચોરસ છે અને આ 2 ચોરસ છે, આ 2 ત્રિકોણ છે. તો આ ગોળ એક જ છે ને, આ ગોળ જેવો અમે ક્યાંક ગોળ દેખાય છે નથી, તો એની ફરતે ગોળ કરો બધા. કર્યું. હવે એની બાજુમાં 2 પોપટ આપેલા છે, 2 કાગડા પણ છે અને 2 ઘુવડ પણ છે. તો આ મોર એક જ છે, તો એની ફરતે ગોળ કરો બધાય. મોરની, કરચલાની, પછી ગોળની, સફરજનની અને પાન એક વડલાનું પાન, એની જોડ બનતી નથી, તો એ ફરતે આપણે ગોળ કરવાનું. હવે બાજુના પેજ ઉપર આવે બધા. પ્રશ્ન નંબર 3 પતંગ અને ફિરકીની જોડી બનાવીને રંગ પૂરો. એટલે કે આપણે પતંગ છે અને આ ફિરકી છે, એમાં આપણને જે દોરી આપી છે કેવી આપી છે? ટપકાવાળી. તો એ દોરી જોડવાની છે અને રંગ પૂરવાનો છે. તો જુઓ તો આ પતંગને ફિરકી આરે જોડવાની છે આમાંથી. તો કઈ ફિરકી આરે? એની દોરી છે એની આરે જોડવાનું છે. જે ટપકા છે એની ઉપર જ જવાનું છે. જોડો બધા. બીજી દોરીમાં વયું જવાનું નથી, એની દોરી હોય એમાં જ જવાનું છે અને એની ફિરકી પાસે પહોંચવાનું છે. તો બંને આ પહેલી પતંગ જોડી, પહેલી પતંગ અને બીજી ફિરકી, એની જોડ બનીને તો એમાં તમારે એક સરખો રંગ પૂરવાનો છે. એટલે ફિરકીમાં લાલ રંગ પૂરવાનો છે અને પતંગમાં પણ લાલ રંગ પૂરવાનો છે. બનાવી દીધી જોડ.
બીજી પતંગ છે એની જોડ બનાવો તો એની દોરી જ્યાં જાતી હોય ત્યાં જ બનાવવાની છે. જોડો બધા. એની દોરી જ્યાં જાતી હોય ત્યાં જ જવાનું છે, આડાવડું જવાનું નથી. બધાએ ધ્યાન રાખવાનું છે કે બીજી પતંગની દોરી સાથે ન જાય. બની ગઈ જોડ તો બીજી પતંગ અને ત્રીજી ફિરકીની જોડ બનીને તો બધાય એમાં પીળો રંગ પૂરે. કેવો? પીળો. બીજી પતંગ અને ત્રીજી ફિરકીમાં બધાય પીળો રંગ પૂરે. જે રીતે હું કહું એ જ રીતે રંગ પૂરવાનો છે. હવે એની બાજુમાં ત્રીજી પતંગ આપી છે તો એની જોડ બનાવો ફિરકી સાથે. બનાવી તો ત્રીજી પતંગ અને પેલી ફિરકીની જોડ બની. તો બધાએ એમાં ગુલાબી રંગ પૂરવાનો છે. ત્રીજી પતંગ અને પેલી ફિરકી. હવે ચોથી પતંગની જોડ બનાવો બધા. બની તો કઈ બની? ચોથી પતંગ અને ચોથી ફિરકીની જોડ બની. તો બધાએ એમાં કેસરી એટલે કે નારંગી કેસરી રંગ પૂરવાનો છે. બધાએ એમાં પેલી પતંગમાં લાલ, બીજી પતંગમાં પીળો, ત્રીજી પતંગમાં ગુલાબી અને ચોથી પતંગમાં કેસરી રંગ પૂરવાનો છે. તે તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. પ્રશ્ન નંબર 4. તમારા ઘરમાં જે વસ્તુ હોય તેની નીચે ખરાની નિશાની કરો. એટલે કે આપણને અહીંયા ચિત્ર આપેલા છે ચિત્ર 8 ચિત્ર આપેલા છે. તો એ ચિત્રમાંથી તમારે જે વસ્તુ તમારા ઘરે હોય એની ઉપર ખરાની નિશાની કરવાની છે. તો પેલું આપણને આપ્યું છે રેડિયો. તો રેડિયો ઘરમાં હોય ને બધાને, તો રેડિયો ઉપર બધા ખરાની નિશાની કરીએ. કર્યું. પછી બીજું આપણને આપેલું છે નગારું. તો નગારું ઘરે હોય ન હોય, એ ક્યાં હોય? મંદિરમાં હોય અથવા તો સ્કૂલમાં હોય. એટલે એની ઉપર આપણે કરવાનું નહીં. એની પછી આપણને આપેલું છે છત્રી. તો છત્રી ઘરે હોય બધાને, હોય ને ઘરે, તો એની ઉપર બધા ખરાની નિશાની કરો. કર્યું. એની બાજુમાં આપણને ધજા આપેલી છે. તો ધજા ઘરે હોય ન હોય, ક્યાં હોય ધજા? મંદિરમાં હોય. તો એમાં કરવાનું નહીં. પછી એની નીચે આપણને નળ આપેલો છે. તો નળ ક્યાં હોય? ઘરે હોય ને નળ બધાને, તો કરો એમાં ખરાની નિશાની. કર્યું. એની બાજુમાં આપણને આપેલું છે ડમરું. તો એ ક્યાં હોય? મંદિરમાં હોય ને, ઘરે હોય નહીં. તો એમાં કરવાનું નહીં. એની બાજુમાં આપણને આપેલું છે બેડ. તો બેડ ઘરે હોય બધાને ઘેરે છે ને બેડ. તો બેડ ક્યાં હોય? ઘરે હોય. તેમાં ખરાની નિશાની કરો. કરી. એની બાજુમાં બેલ આપેલો છે બેલ. તો બેલ ક્યાં હોય? શાળામાં હોય અથવા ક્યાં હોય? મંદિરમાં હોય. તો એમાં કરવાનું નહીં. તો આમાંથી કઈ વસ્તુ ઘરે હોય? રેડિયો હોય, છત્રી હોય, નળ હોય અને બેડ હોય. એ ક્યાં હોય? ઘરે હોય. તો એ ચારમાં તમારે ખરાની નિશાની કરવાની છે. અને નગારું, ધજા, ડમરું અને બેલ આ ક્યાં હોય? મંદિરમાં હોય. તેમાં તમારે ખરાની નિશાની કરવાની નથી. હવે જે લેસન આપવામાં આવે છે જેના પેજ એ તમારે ગુજરાતી